રાજધાની ગાંધીનગરના સેક્ટર 6 ખાતે ચાલી રહેલી પ્રખ્યાત કથાવાચક રમેશભાઈ ઓજાણીએ ભાગવત કથામાં રાજ્યના મુખ્યમંત્રીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી। મુખ્યમંત્રીશ્રીએ કથા શ્રવણ કરી આધ્યાત્મિક માહોલનો આનંદ માણ્યો અને રમેશ ઓજાના પ્રવચનોને સમાજ માટે માર્ગદર્શક ગણાવ્યા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આવી ધાર્મિક અને સાંસ્કૃતિક કથાઓ ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને નૈતિક મૂલ્યોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। નવી પેઢીને સકારાત્મક વિચારધારા અને જીવન મૂલ્યો તરફ દોરી જવા માટે આવી પ્રવૃત્તિઓ જરૂરી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું। કથા સ્થળે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીની હાજરીથી સમગ્ર માહોલ વધુ ભાવસભર અને પ્રેરણાદાયક બન્યો હતો। ભક્તિ ગીતો, ધાર્મિક સંદેશાઓ અને આધ્યાત્મિક ચર્ચાઓ વચ્ચે કાર્યક્રમમાં ભક્તિ, શાંતિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। કથાના અંતે શ્રદ્ધાળુઓએ મુખ્યમંત્રી અને કથાવાચક રમેશ ઓજાનું સ્વાગત કરી આશીર્વાદ મેળવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો ઉમદા ઉદાહરણ સાબિત થયો હતો।